ઓપરેશન સિંદૂરને લીડ કરનારી વડોદરા શહેરની દીકરી જેનું નામ સોફિયા કુરેશી છે। સોફિયા કુરેશીના પરિવારની મુલાકાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ગયા છે। વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, અનેક ધારાસભ્યો તેઓના પરિવારની મુલાકાતે ગયા છે। વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું હોય ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત થઈ અને ત્યાં મળવા ગયા છે। ભારતીય સેનાની મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરની જાણકારી દુનિયાને આપી હતી। કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં કર્નલનો હોદ્દો ધરાવે છે। કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે। તેમણે બાયોકેમિસ્ટ્રીના અનુસ્નાતકમાંથી ડિગ્રી મેળવી। ગુજરાતી સોફિયા કુરેશીએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું। ઓપરેશન સિંદૂરને લઈને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી તથા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દ્વારા સમગ્ર દેશની સહિત વિશ્વને જ્યારે માહિતી આપી હોય ત્યારે સોફિયા કુરેશી મૂળ વડોદરાના વતની હોય તેઓને શુભકામના, તેઓના પરિવારજનોને શુભકામના પાઠવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચ્યા છે। વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વોર્ડ નંબર 10 અને 11ના નગરસેવકો, મહામંત્રીઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે। સોફિયા કુરેશીના પરિવારજનોને પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું છે। સમગ્ર વિશ્વની અંદર ભારતીય સેના અને ભારતની સરકારનો ડંકો વાગતો હોય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના ત્રણેય દળો એમણે ઓપરેશન સિંદૂર એવું કહી શકાય કે હજુ ચાલી રહ્યું છે અને ખૂબ સારી રીતે આપણે લડત આપી રહ્યા છે। પરંતુ એની અંદર આમ તો સમગ્ર દેશનું ગૌરવ કહેવાય કે બે નારી શક્તિઓએ ભેગા મળી અને કાલે સમગ્ર વિશ્વને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી। પરંતુ એમાંથી જે સમગ્ર અભિયાન લીડ કરતા હતા એવા કર્નલ સોફિયા કુરેશીજીના પરિવારને આજે સમગ્ર પાર્ટીના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેશનની ટીમ સમગ્ર લોકો સાથે મળી એમનું સન્માન કર્યું અને એમને વિશેષ રૂપ કહ્યું કે આપનો પરિવાર કે જે વર્ષોથી ભારત માતાની સેવા કરી રહ્યા છે એક દાખલારૂપ ઉદાહરણ સમગ્ર દેશ માટે છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી વતી એમને નતમસ્તક થઈ અને અમે એમને વંદન કર્યા છે। ધન્યવાદ। 22મી એપ્રિલ અને ગોઝારો દિવસ, જે દિવસે ભારત દેશના 25 અને એક વિદેશી એમ કરીને 26 જેટલા લોકોને આતંકવાદી હુમલાના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। અત્યારની સરકાર એટલે ખરા અર્થમાં પ્રત્યેકને ન્યાય મળે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય સેનાનો અથાગ પરિશ્રમ અને જે બહેન દીકરીઓએ પોતાનું સિંદૂર ગુમાવ્યું છે ત્યારે ભારત દેશની બહેન દીકરીઓને એમના સૌભાગ્યનું ચિહ્ન એવા સિંદૂરને ઉજાડનાર એ આતંકવાદીઓને જો જડબાતોડ જવાબ કોઈ આપી શકે તો એ માત્ર ને માત્ર ભારત સરકાર કે જે માત્ર ગણતરીના દિવસોમાં જ એનો જવાબ પણ આપ્યો છે। ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એ પણ છે કે વડોદરાની જ દીકરી કર્નલ સોફિયા કુરેશી કે જેણે પોતાની ભારતીય બહેનોને એમના સૌભાગ્યને ઉજાડનાર એવા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશન સિંદૂર થકી અને પોતાનું યોગદાન આપ્યું છે અને ખરા અર્થમાં એ આતંકવાદી હુમલામાં જે લોકોએ પ્રાણ ગુમાવ્યા છે તેમને ન્યાય થયો છે, ન્યાય મળ્યો છે। એટલે હવે આ ભારત દેશમાં આતંકવાદના અંતનો ખરા અર્થમાં પ્રારંભ થઈ ચૂક્યો છે। હવે કોઈ આતંકવાદી આવી રીતે હુમલો કરી અને ગણતરીના કલાકોમાં એને ચોક્કસ એનો જવાબ મળશે। એ ભારતની સરકાર, આ મોદી સરકારનો આ જે આતંકવાદ દ્વારા જેમને પણ પોતાના પતિ, પોતાનો દીકરો, પોતાના ભાઈ કે પિતા ગુમાવ્યા હતા એ બધા જ લોકોને આજે ન્યાય મળ્યો છે અને વડોદરા માટે વડોદરાની દીકરી સોફિયા કુરેશી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તેમના પરિવારને આપણે સૌ જોઈ શકીએ છીએ કે એમના પરિવાર સાથે એમના આડોશી પાડોશી સમાજના અગ્રણીઓ પણ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે। આજે સૌ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ સૌએ સાથે મળીને તેમના પરિવારના સભ્યોનું અભિનંદન કર્યું છે, અભિવાદન કર્યું છે। મોદી કો બોલ દેના અને મોદીને દિખા દિયા, આની જે તફાવત છે ને એમાં છે આ ઓપરેશન સિંદૂર। અને જે પ્રકારે બાહોશ પ્રકારે જે કુરેશી મેડમે કરીને બતાવ્યું કે જે લોકોએ આગળ વધીને એમના કહેલા નિશાનાઓ અને જે પ્રકારે એમને આખું ઓપરેશન હેન્ડલ કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ સલામ છે। એમને
નતમસ્તક થઈને અમે પ્રણામ કરીએ છીએ કે આવું બાહોશ કામ તો ઇન્ડિયન આર્મીમાંથી જ જે આવ્યા હોય એ લોકો જ કરી શકે. આભાર.